તો આજે બુધવાર અને બુધવારની મેષ રાશિથી શરૂઆત કરીએ। મેષ રાશિ સેલિબ્રેશનનું કાર્ડ છે, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ છે અને જે પણ કંઈ પરિસ્થિતિ આવશે એમાં તમારું સ્ટેટ, તમારી લાગણીઓ, તમારી માનસિકતા બહુ જ પોઝિટિવ રહેવાની છે। તમે આજના દિવસને સેલિબ્રેટ પણ કરવાના છો। આજનો બુધવાર મેષ રાશિ માટે ઘણો જ સારો થવા જઈ રહ્યો છે। આગળની રાશિ જોઈએ વૃષભ। વૃષભ રાશિનો આજનો દિવસ કમ્પ્લીશન, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે ઘણું બધું કામ આજના દિવસમાં તમારું પૂરું થવાનું છે। સાથે સાથે આ કાર્ડ થર્ડ આઈ બતાડે છે, જે બતાવે છે કે તમે થર્ડ આઈ પર જો મેડિટેશન કે ફોકસ કરશો તો એનાથી પણ ફાયદો થશે। કમ્પ્લીશન એટલે કે વૃષભ રાશિ આજે જે પણ કંઈ કામ કરશે એ પૂરું તો થશે જ, પણ નવા પ્લાનિંગ પણ જો તમારે આજે કરવા હોય તો બહુ જ સારો દિવસ છે। મિથુન રાશિ, મિથુન રાશિ માટે આવ્યું છે ઇનોસન્સ કાર્ડ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ પોઝિટિવ રહેશે, પણ આસપાસ જે પણ કંઈ આજે થશે એ દરેક પરિસ્થિતિઓને તમે બહુ જ નિર્દોષતાથી લેવાના છો, કારણ કે જ્યારે કોઈ પરિસ્થિતિ આવતી હોય છે અને એ જો નકારાત્મક છે તો આપણે એનું બહુ મોટું બનાવી દઈએ છીએ કે આટલું બધું થઈ ગયું, પણ આ કાર્ડ કહે છે કે તમે બહુ જ સરળ ભાષાથી સરળ રીતે બધું લેવાના છો અને એના કારણે તમે જે પણ કંઈ પોઝિટિવ માઇન્ડસેટ આજે રાખશો એનાથી ફાયદો થશે। આગળની રાશિ છે કર્ક। કર્ક રાશિનો આજનો દિવસ પ્રોજેક્શન્સ। આજના દિવસમાં જે પણ કંઈ તમે કરો એમાં સમજી વિચારીને કરજો, કારણ કે પ્રોજેક્શન કાર્ડ બતાવે છે કે આપણે પોતાની લાગણીઓમાં એટલા બધા ભરાઈ જઈએ છીએ કે સાચું શું છે નથી જોઈ શકતા। તો પ્રોજેક્શન કાર્ડ કહે છે કે આજે જે પણ કંઈ ડિસિઝન લો એમાં થોડુંક સમજો, વિચારો અને થોડુંક ભૂતકાળમાં જાઓ, પછી તમે વિચારો અને આગળ વધો, કારણ કે આ કાર્ડ બતાવે છે કે ક્યાંક કંઈક ઇલ્યુઝન એટલે કે કંઈક એવું છે, ભ્રમણામાં તમે આવી શકો છો અને એનું મેચ્યોરિટીનું ગાઈડન્સ આવ્યું છે કે આજના દિવસમાં મેચ્યોરિટી અપનાવજો, એટલે કે સમજી વિચારીને ડિસિઝન લેજો, ઉતાવળ ના કરતા। આગળની રાશિ છે સિંહ। સિંહ રાશિનો આજનો દિવસ અન્ડરસ્ટેન્ડિંગ કાર્ડ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે। આગળ વધવાનો દિવસ બતાડે છે અને આગળ વધવા માટે તમે કોઈકનું માર્ગદર્શન પણ લેવા જઈ રહ્યા છો। આ કાર્ડ પોઝિટિવ છે, જે પણ કંઈ તમારે આજના દિવસમાં કરવું છે એના માટે દરવાજા તમને ખુલ્લા મળશે, એટલે આગળ વધવાનો બહુ જ સારો દિવસ છે, પણ સાથે કોઈકની સમજણ લેવાની છે, માર્ગદર્શન લેવાનું છે। આગળની રાશિ છે કન્યા। કન્યા રાશિ ટોટાલિટી પોઝિટિવ કાર્ડ છે, પણ આ કાર્ડ સંપૂર્ણતા બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ કામ કરશો સંપૂર્ણતા આપીને કરશો, એટલે 100% ધ્યાન આપીને કરશો અને તમારી એક્શન જે લેવા જઈ રહ્યા છો, જે કામ કરવા જઈ રહ્યા છો એમાં પણ તમારું ધ્યાન હશે, પણ સાથે આ કાર્ડ બતાવે છે કે સાથે એકબીજાનો સપોર્ટ સાથે આગળ વધવાનું છે, કેમ કે ટોટાલિટી એટલે કે જે પણ કંઈ કરો ટ્રસ્ટ સાથે અને ફોકસ સાથે કરો, એનાથી ફાયદો થશે। આગળની રાશિ છે તુલા। તુલા રાશિનો આજનો દિવસ ઓર્ડિનરીનેસ, બહુ જ પોઝિટિવ પણ સામાન્ય દિવસ રહેશે। સામાન્ય એટલે કે ખરાબ અને સારાની વચ્ચે, પણ આની સાથે આ કાર્ડ બતાવે છે કે જો આજે તમે કુદરત સાથે કનેક્ટ થાઓ છો તો એનાથી ફાયદો છે અને કુદરત તમને ઘણું બધું આપવા જઈ રહી છે, પણ તમે આજના દિવસમાં એટલું જ લેશો જેટલું તમને જરૂર છે। તો આ કાર્ડ પોઝિટિવ છે અને ફાઇનાન્શિયલી પણ આજનો દિવસ સારો છે। આગળની રાશિ છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિ અબન્ડન્સનું કાર્ડ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે, સમૃદ્ધિનો દિવસ છે। આજના દિવસમાં ખાસ ગણેશજીને યાદ કરીને બધા જ કામ ચાલુ કરો, એનાથી ફાયદો થશે, કોઈ પણ તકલીફ નહીં આવે અને ફાઇનાન્શિયલી તમારે આગળ કંઈક કરવું છે આજના દિવસમાં તો બહુ જ સારો દિવસ છે। તમારી ઓરા પણ પોઝિટિવ રહેવાની છે, એક સરસ યુનિવર્સલ કનેક્શન પણ આ કાર્ડ બતાવે છે, પણ ગણેશજીને સાથે રાખજો। આગળની રાશિ છે ધન। ધન રાશિ આઇસોલેશન, આજે બની શકે કે તમારા વિચારોમાં ક્યાંક ભરાઈ જાઓ અને એના કારણે કંઈક જે સારું થવાનું છે એ તમે ના જોઈ શકો અને આનું ગાઈડન્સ કાર્ડ છે એડવેન્ચર। ફ્યુચર પર ફોકસ કરો, ના કે જે નેગેટિવ છે, જે ખરાબ છે એના પર, કારણ કે તમારા જે વિચારો આજના દિવસમાં જ્યાં જશે એ પ્રમાણે તમારી એનર્જી અને તમારું ફ્યુચર ક્રિએટ થવાનું છે। તો આજના દિવસમાં ધ્યાન રાખો કે નકારાત્મકતા તરફ નથી જવાનું, જે આગળ વધવાનું છે એના તરફ એનર્જી આપો, એના તરફ વિચાર કરો। આગળની રાશિ છે મકર।
મકર રાશિનો આજનો દિવસ સ્લોઈંગ ડાઉન, પોઝિટિવ દિવસ છે, પણ ધીરે ધીરે આગળ વધવા જઈ રહ્યા છો, પણ સાથે પ્લાનિંગ સાથે આગળ વધવાના છો. આજનો દિવસ પોઝિટિવ છે એટલે ઉતાવળ ના કરવી. ભલે તમને એવું લાગે કે હું તો બહુ ધીરે ધીરે આગળ વધું છું લોકોની કમ્પેરિઝનમાં, તો વાંધો નથી. આજનો દિવસ સ્લોઈંગ ડાઉનનો જ છે. આગળની રાશિ જોઈએ, કુંભ. મોમેન્ટ ટુ મોમેન્ટ પોઝિટિવ દિવસ છે, પણ આજના દિવસમાં તમે જે પણ કંઈ કરવાના છો એ સમજી વિચારીને કરવાના છો. દરેક ક્ષણનું ધ્યાન રાખીને આગળ વધવાના છો, જે પોઝિટિવ છે. અને જે પણ કંઈ તમારે આજના દિવસમાં કામ કરવા હશે એ પૂરા પણ થઈ શકશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ કન્ડિશનિંગ, બહુ જ પોઝિટિવ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે તમારી જે એક માનસિકતા છે, જે માન્યતાઓ છે, એમાંથી બહાર આવવાનો દિવસ છે. ઘણી બધી નેગેટિવ પેટર્ન્સ, ઘણા બધા નેગેટિવ વિચારો સાથે આપણે જીવતા હોઈએ છીએ, તો આજનો દિવસ એમાંથી બહાર નીકળવાનો છે અને તમારી જે અંદર સ્ટ્રેન્થ છે, જે પાવર છે, એને યુઝ કરવાનો દિવસ છે.